જે તમે દિવ્ય દરબાર કહો છો, જેને હું પ્રેત દરબાર તરીકે ઓળખું છું. અત્યારે લવ જેહાદને બદલે પ્રાણ પ્રશ્નો છે, ગરીબાઈ છે, રોજગારી છે, મોંઘવારી છે, આવા પ્રશ્નોની વાત કરે તો એ સારી બાબત છે. બાબાશ્રીએ કોઈને ધૂણવા માટે આમંત્રણ આપેલું ન હતું. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી, જેમની રાજકોટમાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ તો પહેલાથી જ એમનો જે વિરોધ કરવામાં આવ્યો એટલે એક આખો પક્ષ ઊભો થઈ ગયો, તો તેના કારણે વિવાદનો વિષય હતો. પરંતુ જે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું એમાં ગઈકાલે જે દ્રશ્યો સામે આવ્યા એનાથી આ વિવાદ વધી ગયો છે. કારણ કે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફરી એકવાર વિવાદનો વિષય એટલા માટે બન્યા કારણ કે રાજકોટમાં યોજાયેલ તેમના દિવ્ય દરબારમાં એ જે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા તેનાથી ઘણા ગંભીર પ્રશ્નો ઊભા થઈ ગયા. કારણ કે જેમાં જાહેરમાં જ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન અપાતું હોય આ રીતના આક્ષેપો પણ કરવામાં આવ્યા. દિવ્ય દરબારના નામે ભૂત પ્રેત ભગાડવાના દાવાઓ અને તેના કારણે સંજાયેલી આખી અંધાધૂંધીના વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. કારણ કે જે રીતે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હુંકાર કરે છે અને જે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા કે એક મહિલાને તો મારવો પડે છે, આ રીતની આખી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. વાયરલ રહેલા વિડીયોમાં અને ઘટનાની વિગત મુજબ આજે આખો દરબાર હતો તેમાં મંચ પરથી આહવાન કે હુંકાર કરવામાં આવ્યું. હુંકાર બાદ તુરંત જ દરબારમાં હાજર લોકોમાં એક અલગ જ પ્રકારની ઉત્તેજના આવી ગઈ હોય, આ રીતની આખી ઉત્તેજના સામે આવી ગઈ હોય, આ રીતના દ્રશ્યો સામે આવ્યા અને પછી એ જે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી તેના કારણે આ એક બાબત છે ખૂબ ગંભીર બાબત બની ગઈ હતી અને જ્યાં મહિલાએ ત્યાં હાજર લોકો પર હુમલો પણ કરી દીધો હતો, આવી પણ માહિતી સામે આવી. જોકે સમગ્ર મામલાને લઈને સૌથી પહેલા તો પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ જેમણે વિરોધ કર્યો હતો અને અત્યારે પણ સોશિયલ મીડિયા ઉપર ફરીથી એક પોસ્ટ મૂકી છે, તેમનું એક નિવેદન સામે આવ્યું છે, તો તેને સાંભળીએ. રાજકોટ શહેરની અંદર જે રીતના કહીએ કે બાબા વાઘેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર છે તે ગઈકાલે યોજવામાં આવ્યો હતો. એ પહેલા કથાનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ તેઓ રાજકોટ આવે એ પહેલા જ છે તે જે રીતના સામાજિક અગ્રણી પરસોત્તમભાઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે આ દિવ્ય દરબારની અંદર છે તે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે. ગઈકાલે એવા ત્યાંના દ્રશ્યો સામે આવ્યા હતા. મોડી રાત્રે છે તે એક ત્યાં દિવ્ય દરબાર દરમિયાન છે તે કેટલાક વ્યક્તિઓને ભૂતપ્રેત આવે છે અને તે વ્યક્તિઓ છે તે ધૂળતા ત્યાંના જે કહીએ કે જે ત્યાં કથા સાંભળવા ગયેલા સામાન્ય લોકો, પત્રકારો અને સિક્યોરિટી ગાર્ડ ઉપર છે તે હુમલો કરે છે. આજે અફરાતફરીના દ્રશ્યો ત્યાંના સામે આવ્યા છે. તેના બાદ ફરી વખત આ દિવ્ય દરબાર ઉપર જે રીતના કહીએ કે આક્ષેપો થઈ રહ્યા છે અંધશ્રદ્ધાને લઈને, ત્યારે જે પરસોત્તમભાઈ છે તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે જ વાત કરીશું. પરસોત્તમભાઈ, આપ શરૂઆતથી જ વિરોધ કરતા હતા અને ગઈકાલે તે સાબિત થયું હોય તેવું ક્યાંક તમારા દ્વારા ફરીવાર નિવેદન આપવામાં આવ્યું છે અને તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. હવે શું કહેશો આ ગઈકાલના દિવ્ય દરબાર? હું વારંવાર કહું છું કે હનુમાન ચરિત્ર કથા એ એક માત્ર બાનું છે. તેમનો મુખ્ય ઇરાદો જે તમે દિવ્ય દરબાર કહો છો, જેને હું પ્રેત દરબાર તરીકે ઓળખું છું, તે પ્રેત દરબાર કરવાનો હતો અને એ સાબિત થયું છે. ડાકીની, સાકીની, પિચાસીની બોલાવવા, પ્રેતાત્માને બોલાવવા, એને ધૂણાવવા એ અંધશ્રદ્ધા નહીં તો શું? કોઈ ડાકીની, સાકીની, પિચાસીની છે એ પત્રકારને ઓળખે ખરી? અહીંયા ડાકીની, સાકીની, પિચાસીની એને પત્રકાર ઉપર ગોતીને હુમલા કર્યા, મારવા દોડ્યા, કેટલાક પત્રકાર બચી ગયા. એટલે આ બધું ધતિંગ છે, ધૂણાવું નહીં બધું. બીજું સૌથી શરમજનક બાબત એ છે કે બાળકને ધૂણાવવામાં આવે છે. તમારે બાળકને તાંત્રિક બનાવવો છે કે વૈજ્ઞાનિક બનાવવો છે એ જોવું જોઈએ. એક કુમળી વયના બાળકને ધૂણાવવામાં આવે અને બાબા બાગેશ્વર ઉપરથી તમાશો જોતા રહીએ એ ખરેખર નિંદનીય છે. ગઈકાલે કેટલાક લોકોના ત્યાં પરચા પણ કાઢવામાં આવ્યા હતા અને આ પરચીમાં વ્યક્તિઓ એવું કહી રહ્યા હતા કે આ સાચી હકીકત છે જે બાબાએ અમને કીધી. આને તમે કઈ રીતના જોવો છો? લોકો એવું કીધું કે અમારી શ્રદ્ધા છે, આ કોઈ અંધશ્રદ્ધા નથી અને અમને જે બાબાએ વાત કરી એ સાચી છે. આને તમે કઈ રીતના જોવો છો? જાદુગીરી. બીજું શું? જાદુગર છે એ જ્યારે સંમોહન વિદ્યા અપનાવે છે ત્યારે તે પોતાના માણસો હોય જેને આપણે માવઠા તરીકે ઓળખીએ છીએ, એ માવઠાઓને બોલાવે છે અને એને બોલાવીને જે કાંઈ જાદુગર આદેશ આપે છે તે માવઠાઓ કરે છે. એટલે આ ફેબ્રિકેટેડ છે, આ પ્લાન્ટેડ છે, આ માવઠાઓ દ્વારા કરવામાં આવતી એ જાદુગીરી છે. જો બાબા જાદુગર તરીકે અહીંયા આવ્યા હોત તો હું એના શોમાં જાત. તો જાદુગર તરીકે આવી
અને એને જાહેર કરવું જોઈએ કે હું અહીંયા જાદુગર તરીકે આવ્યો છું, હું દેવી શક્તિના આધારે નથી મારું કામ કરતો, તો કોઈ વાંધો નથી. આ ઢોંગ ધતિંગ છે. તમારા દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવશે? ગઈકાલે જે ઘટના બની તે બાદ હવે એ ઘટનાને લઈને કોઈ ફરિયાદ? હું જે કાંઈ વિડીયો સામે આવ્યા છે એ વિડીયોને નિહાળીને એના કટિંગ સાથે હું પોલીસને અરજી કરીશ કે આની ઉપર સુઓ મોટો ફરિયાદ દાખલ કરે. જી ચોક્કસથી જે રીતના જે સામાજિક અગ્રણી પરસોત્તમભાઈ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તેમણે અગાઉથી જ જે વિરોધ કર્યો હતો તે વિરોધ છે તે ક્યાંક સાચો પડ્યો હોય અને હવે જે ગઈકાલના દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં હુમલો કરવામાં આવ્યો, એક મહિલા છે જેની અંદર ભૂતપ્રેત આવ્યું હોય ને એ મહિલા પત્રકારો ઉપર, સિક્યોરિટી ગાર્ડ્સ ઉપર અને અન્ય ત્યાં આવેલા શ્રદ્ધાળુઓ ઉપર છે તો છે. ત્યારબાદ આ વિડીયો બાદ હવે ફરીવાર આ બાબાનો દિવ્ય દરબાર છે તે ચર્ચામાં આવ્યો છે ને તેમના ઉપર ફરિયાદ પોલીસ સુઓ મોટો દાખલ કરે તેવી અરજી પરસોત્તમભાઈ પીપળિયા દ્વારા કરવામાં આવશે. ત્યારે હવે આ જે વિવાદ છે તે ક્યાં જે અટકે છે અને પોલીસ સુઓ મોટો દાખલ કરે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું રહેશે. એ સિવાય વિજ્ઞાન જાથા તરફથી પણ નિવેદન સામે આવ્યું છે, તો તેને સાંભળીએ. રાજકોટ રેસકોર્સ મેદાનમાં 3 દિવસીય સનાતન હનુમંત કથાનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં છેલ્લા દિવસે રવિવારે રાત્રે અતિ કરુણ દ્રશ્યો અને આપણે જેટલી નિંદા કરીએ એટલી ઓછી એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાસ કરીને માનસિક બીમાર લોકો ધૂણતા હતા, મારામારીના દ્રશ્યો, અફરાતફરી મચી ગઈ, શરીરનું પણ ધ્યાન રાખવામાં નહોતું. આવી પરિસ્થિતિની અંદર જવાબદાર હોય તો બાબા બાગેશ્વર અને આયોજકો છે તેમની સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી, ગુનો દાખલ કરવા સુધીની વિજ્ઞાન જાથાએ માગણી કરી છે. પોલીસ કાર્યવાહી નહીં કરે તો અમે કોર્ટના દ્વાર ખખડાવી અને કાર્યવાહી કરનાર છે. નવા કાયદાની જોગવાઈ પ્રમાણે કલમ અન્વયે 1 અને 2(1) અને 3 મુજબ કોઈ પણ ચમત્કારના નામે ભ્રમ ફેલાવે તો પોલીસ અટકાવી શકે છે તેવી કાર્યવાહીનો નિર્દેશ છે. બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ઔરંગાબાદ ખંડપીઠે આપ્યો છે 2021માં કે કોઈ વૈજ્ઞાનિક મિજાજમાં બાધારૂપ થાય અને આવું ચમત્કારથી ભ્રમિત ફેલાવે તો તેની સામે અનેક કડકની જોગવાઈની પણ વાત કરવામાં આવેલી છે. તે મુજબ વિજ્ઞાન જાથા ગુનો દાખલની પ્રક્રિયા અત્યારે હાથમાં લીધી છે. વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટપણે છે કે આ બાબા છે કથાકાર કે સંત નથી, માત્ર ખલનાયક છે અને લોકોને લવ જેહાદ, ચાદર, હિન્દુ રાષ્ટ્ર જેવો વાત કરી, વાદ વિવાદ કરી અસમંજસ અને ઉદ્વેગ અને અશાંતિનો માહોલ અને સારું વાતાવરણ દોરવાનો પ્રયત્ન કરે છે. એની જાથા આલોચના સાથે નિંદા કરે છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા બાબાઓ છે પોતાના આશ્રમ માટે ફંડફાળા કરતા હોય છે, કેન્સર હોસ્પિટલ નામે ફંડ, અન્નપૂર્ણા રસોઈના નામે ફંડ કરાવે છે. એટલે આઈનું ગુજરાતનું ધન છે તે પોતાને ત્યાં લઈ અને પોતે કલ્યાણકારી કામો કરવા પડે. દીકરીઓના લગ્ન કરવા એ તો એના પોતાના પૈસા નથી, તો લોકોના પૈસાના 10% રકમ છે કલ્યાણકારીમાં વાપરી અને મોટો દેખાવ કરે છે. વાસ્તવની આપણે અનેક આવા બાબાઓ છે જેની આવી ચમત્કાર પીએક અને માનવ બેરામણ ઉપરાતી હતી અને અત્યારે અમુક તો જેલ ભેગા છે અને સજાને જોગવાઈ હેઠળ અત્યારે સજા કાપી રહ્યા છે. તો હવે લોકોએ જાગવાની જરૂર છે. આવા બાબા પર વિશ્વાસ રાખવાની જરૂર નથી અને આવા બાબા પોતાના મતલબ સાથે અને રાજકીય એજન્ડા સાથે કામ કરતા હોય છે. અત્યારે લવ જેહાદને બદલે પ્રાણ પ્રશ્નો છે, ગરીબાઈ છે, રોજગારી, મોંઘવારી છે, આવા પ્રશ્નોની વાત કરે તો એ સારી બાબત કહે. પરંતુ હનુમંત કથામાં આવું ક્યાંય આવતું નથી. હનુમંત કથાના ઓઠા હેઠળ જે લોકોને ભ્રમિત કરે છે તેની સામે વિજ્ઞાન જાથાને સખ્ત વાંધો અને વિરોધ છે. મંત્ર અને સાધનાથી દરેક વસ્તુ પોઝિટિવિટી શક્ય થઈ શકે છે અને મંત્રમાં એટલી શક્તિ છે કે કોઈ પણ મંત્રની સાધના કરેલી હોય તો બાબાશ્રીએ કોઈને ધૂણવા માટે આમંત્રણ આપેલું ન હતું. આપ સૌ મીડિયાના મિત્રો ત્યાં હાજર હતા, આપ પણ કવરેજ કરતા હતા અને ટીવી ચેનલમાં લાઈવ પણ થઈ રહ્યું હતું. બાબાએ એમનો મંત્રોચ્ચાર કર્યો અને કોઈ પ્રેક્ષક ગણમાંથી ધૂણવા માંડે તો એમાં આયોજક કે બાબાએ કોઈને ઇન્જેક્શન આપેલું નહોતું ધૂણવા માટે. અને આપ સૌ જાણો છો, આપની ત્યાં મરણોત્તર વિધિ થતી હોય તો પિતૃ કાર્ય થતું હોય તો એમાં પિતૃ પણ ધૂણતા આવે છે, તો એને કોઈ બોલાવતું નથી કે કોઈ કહેતું નથી, મંત્રાચારના આધારે આવે છે. આપને ત્યાં નવચંડી યજ્ઞ થતા છે, કુળદેવીના ગ્રહ શાંતિના યજ્ઞ થતા છે, તો જ્યારે બીડું હોમવાની વિધિ થતી હોય અને મંત્રોચ્ચાર બ્રાહ્મણો દ્વારા થાય છે ત્યારે બીડું હોમો ત્યારે પણ માતાજીનો પવન ધૂણવું કે જે કંઈ આપ ગણી શકો આપના મનથી, એવા અનેક કિસ્સા આપે પણ આપ જોયા હશે અને સમાજ આખું પણ જાણે છે. હવે એ તો અમે તો ભૂત કહેતા નથી, બધા લોકો જ ત્યાં ભક્તો જ સાંભળવા આવ્યા હતા. તમારી વ્યાખ્યામાં એને ભૂત સમજતા હો. ભૂત પિશાચનું વર્ણન ગીતાજીમાં પરમાત્માએ પણ આપેલું છે. પ્રેતમાં સૌથી મોટું પ્રેત પણ ઈ છે, વૃક્ષમાં પીપળ પણ ઈ છે, પર્વતમાં હિમાલય પણ ઈ છે. પરમાત્માએ પણ ગીતામાં સ્વીકારેલું છે
કે ભૂત પ્રેતનો વાસ આત્મા તરીકે આ સમગ્ર વિશ્વમાં હોય છે. એને અનુલક્ષીને કોઈના શરીરમાં બાબાશ્રીએ જે મંત્રોચ્ચાર કર્યો એને અનુલક્ષીને કંઈ પણ ઉપસ્થિત થયું હોય તો એમાં આયોજક કે બાબાશ્રીની કોઈ ભૂલ કે કોઈ ખોટું કૃત્ય કરવાની ભાવના ન હતી. જોકે આ આખી ઘટના બની તે અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આપણે જો આ રીતના વિડીયો સામે આવે ત્યારે ગંભીર પ્રશ્નો ઊભા થાય એ ખૂબ સ્વાભાવિક છે. તો ફરીથી બે પક્ષ બની ગયા હોય આવા દ્રશ્યો પણ અત્યારે દેખાઈ રહ્યા છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. હવે રજા આપશો. નમસ્કાર.